હાલો મિત્રો, આજે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। મિત્રો, હું ચોટીલાથી આવી ગયો છું રાજકોટ રેલવે સ્ટેશનમાં અને હવે રેલવેમાં બેસીને જવાનું છે દ્વારકા। તો મિત્રો હાલો હું તમને લઈ જાઉં દ્વારકા। તો અત્યારે હું ટ્રેનમાં બેસી ગયો 4 વાગ્યાનો અને અત્યારે વાગ્યા 6 અને ટ્રેન પાછી ઊભી રહી ગઈ છે અને ટ્રેનને અસુ ડસુ હાલે છે અને મિત્રો ટ્રેનને ટાઈટ બાઈટ લાગી છે। શું લાગે મિત્રો, દ્વારકા પૂગી જઈશું કે નહીં? હજી 100-150 કિલોમીટર કાપવાનું છે અને મને લાગે 10 વાગે પૂગશું। જો અત્યારે પાછી ટ્રેન ઊભી રહી ગઈ તો અત્યારે વાગ્યા છે 6 અને પાછી ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને ફૂલ સ્પીડમાં ભાગવા માંડી છે હો। અને સવાર પડી ગઈ છે તો પવને ફૂલ આવે છે અને ટાઈટ બાઈટ લાગે છે। અમે કાંઈ ઓઢવાનું તો લઈ નથી ગયા, આવી કાંઈ ખબર નથી અને હવે અમે ઠીંગરાવી છીએ હો। પાછી તો હવે અહીંયા અમે ડબ્બાની બાજુ જ બેઠા છીએ, દરવાજા બાજુ, તો અહીંયા ખુલ્લું છે બધું એટલે પવન તો એટલો બધો લાગે છે ને કે હવે માંદા પડી જઈશું। અને દ્વારકા એટલું બધું વહમું પડવાનું છે કે ઘરે જઈને અમે હુઈ જ જવાના હવી, જાગવાના તો હવી જ નહીં। તો અત્યારે ટ્રેન જામનગર પૂગી છે અને પાછી ઊભી રહી ગઈ છે। જો મિત્રો, જામનગરના ફાટકે આવીને પાછી ઊભી રહી ગઈ છે પેસેન્જર ભરવા માટે। આ રીતે કેટલા બધા ફાટકે ઊભી રહી છે અને મિત્રો આ રીતે અચો ડચુમાં અમે થાકી ગયા હો મિત્રો। હવે એવું લાગે છે કે દ્વારકા બહુ વહમું પડ્યું। આની કરતાં તો બસમાં ભાડું ભલે વધારે થાય પણ એમાં ઝડપથી પૂગી જાય। તો હવે ટ્રેન જામનગરથી ખંભાળી પૂગી અને પાછી અહીંયા ઊભી રહીને હાલવા માંડી છે। જો મિત્રો, હવે ખાલી 2.5 કલાકમાં જ દ્વારકા પૂગવાનું છે એટલે 2.5 કલાક લગી આવી રીતે ઊભું રહેવું પડશે। જો મિત્રો, પેલા કરતાં ગળદી પણ ઓછી થઈ ગઈ છે એટલે ભીડ જેવું કાંઈ લાગતું નથી એટલે હવે ઊભું રહેવામાં પણ મજા આવશે। અને ટ્રેન હળવી હળવી હાલે છે, કાંઈ સ્પીડ બહુ પકડતી છે નહીં। અને 6 કલાક પછી પૂગી ગયા દ્વારકાઓ અને પછી દ્વારકાનું આપણે ટ્રાફિક જોયું અને પછી વિચાર તો એવો આવ્યો કે આપણે આમાં હરખી કાંઈ ફરી નહીં એકવી અને આ હે દિવાળી પછીનું ટ્રાફિક। તો તમે વિચારો દિવાળી પહેલાં કેવું હશે ટ્રાફિક। તો તે પછી અમે જેમ તેમ ફરવા માંડ્યા, કાંઈ હરખી રીતે દેખાતું નહોતું અને હરખી રીતે કાંઈ આપણે જોઈ નહોતા શકતા। કદાચ આડા ટાઈમે આવ્યા તો સારું, તો આમાં આપણે કાંઈ હરખી ફરી ન શકવી અને કાંઈ જોઈએ ન શકવી। અને પછી દ્વારકાધીશનું મંદિર જોયું અને આપણે દર્શન કર્યા હો। અત્યાર લગી તો આપણે ફોનમાં ફોટામાં જ જોતા હતા અને હવે દ્વારકા આવી ગયા હોય તો આપણે રિયલમાં મંદિર જોઈ લીધું છે। અને આટલા બધા ટ્રાફિકમાં ક્યાં હાલ એવું પણ દેખાતું છે નહીં। આમાં હાલવું હોય તો આપણે એક લાઈન કરવી પડે હો। અને તો તે પછી આપણે જેમ તેમ આગળ હાલ્યા ગયા અને મંદિર હતું થોડુંક જ છેટું, તો તે પછી ત્યાં પૂગવામાં મેં કીધું 1 કલાક તો થઈ જ જાય છે, એટલું બધું ટ્રાફિક હતું। જો મિત્રો, મંદિર તો એટલું જોરું છે પણ તોય ત્યાં પૂગવામાં 1 કલાક તો થઈ જ જાય છે, મને લાગે છે એવું। અને તો તે ટ્રાફિકમાં કોઈ હાલે અને ખસે નહીં, તો આપણે જેમ તેમ કંઈ તો આગળ વધવા માંડ્યા। અને અહીંયા આવ્યા હતા બેન્ડ બાજાવાળા, તો એનું તે બેન્ડ બાજાનું ગીત બીત બધું વાગતું હતું તો ફૂલ મોજ પડતી હતી અને મજા પણ ફૂલ આવતી હતી। અને આ મંદિરનું જોઈ લ્યો દ્રશ્ય, કેવું મંદિર લાગે છે। આવું જ ફોટામાં હોય પણ આપણને ફોટા જોવાની કાંઈ મજા ન આવી અને રિયલમાં આવી પછી એવો કંઈક આનંદ આવે કે આ હા મંદિર 1 નંબર લાગે હો। તો પછી મિત્રો અહીંયા ભજન ને બધું ગીત બીત વાગતું હતું તો મને ફૂલ મજા પણ આવતી હતી અને મોજ પણ પડતી હતી હો। તમે તો ક્યારેક આવજો દ્વારકાધીશના દર્શન કરવા, તમને ખબર પડે કે કેવું મંદિર છે, કેવી મજા આવે છે। અને સામે જ બેન્ડ બાજા વાગી, એટલી બધી ગીત બીતની મજા આવતી હતી કે તમે વાત જ ન પૂછો। 1 નંબર બધું ગીત બીત ગાતા હતા હો। અને પછી અમને આ બધું ગીત સાંભળવામાં અને ફરવામાં ફૂલ મોજ પડી અને પછી દ્વારકાધીશના દર્શન કરવા આગળ વધવા માંડ્યા અમે। અને તડકોય પણ હતો ફૂલ અને આટલું બધું ટ્રાફિક ને બધું હતું તો ગરમી પણ ફૂલ થતી હતી। અને અંદર મોબાઈલ લઈ જવાની મને હતી તો પછી મેં મોબાઈલ જમા કરાવ્યો બહાર અને વિડીયો અને ફોટો કાંઈ ઉતારી શક્યા નથી। અને મંદિરમાં જવા માટે લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું અને 1.5 કલાક જેટલું થઈ ગયો, એટલું બધું ટ્રાફિક હતું।
અને પછી મંદિરમાં અમે ગયા અને ફૂલ ટ્રાફિકમાં અમે પછી પગે લાગ્યા અને પછી બહાર નીકળવામાં ફૂલ વાર લાગી ગઈ, એટલું બધું ટ્રાફિક હતું. મંદિરમાં ભગવાનના દર્શન કર્યા અને અમે આવી ગયા દરિયા પાસે. તો જોઈ લો તમે કેવો છે દરિયો. દરિયાનો નજારો એટલો ખૂબસૂરત હતો અને અમે અહીંયા કલાક 2 કલાક ઊભા રહ્યા અને કડીક નાહ્યા પણ અને મજા પણ આવ્યો. જો ઠેઠ લાંબે સુધી તમારા નજર ન પૂગી એવડો મોટો દરિયો છે. આમાં બહુ પછી આગળ જાવી તે નહીં, નકર પછી આમાં ખબર ન પડે પગથિયા કેટલાક હોય અને ડૂબી જવાય, સમજાણું. તો આવો દરિયો છે દ્વારકાનો. અને મિત્રો અમે જે દ્વારકામાં આવ્યા એ મંદિર જૂનું મંદિર કહેવાય છે અને નવું મંદિર બેટ દ્વારકાને કહેવાય છે. તો અમારા પાસે ટાઈમ નહોતો તો પછી અમે એ મંદિરે તો નથી ગયા અને જૂના મંદિરે તે અમે દર્શન કર્યા. તો પછી ક્યારેક આવશું તો અમે નવા મંદિરે પણ તમને લઈ જઈશું. તો આવો બધો નજારો છે દ્વારકાનો. આવડો આ પુલ અને આ બધી મંદિર ને બિલ્ડિંગો એવું બધું છે અને આ એક દરિયો. અને હું દરિયામાં વયો ગયો નાહવા. તો દરિયાનું પાણી એટલું ટાઢું, જરીક ધૂમકો માર્યું ત્યાં ટાઈટ લાગીને ઊભો થઈ ગયો હું. ટાઈટ તો એટલી બધી લાગી કે માંડ પાણીમાં નાહ્યો અને પાણી હતું ફૂલ ખારું. તો પછી આપણને મજા પણ ન આવી અને જેવું તેવું થોડુંક નાહ્યા અને નીકળી ગયા બહાર. નાહવાની મજા બહુ આવ્યો દરિયા. અને અમે દ્વારકામાં ફરી લીધું બધું અને ઘર બાજુ નીકળી ગયા ટ્રેનમાં બેસીને. અને અત્યારે જ આવી અમે રાજકોટ, કારણ કે ટ્રેન હાલે રાજકોટ લગી અને રાજકોટથી અમારે પાછી બસ પકડવાની અને પછી ચોટીલા પૂગવાનું. તો મિત્રો તમે પણ આવજો દ્વારકામાં ફરવા. ફૂલ ફરવા લાયક સ્થળ છે અને મજા પણ ફૂલ આવે છે અહીંયા. અમને તો ફૂલ મજા આવી રખડવાની. અને હવે અમે રખડી બખડી લીધું છે અને હવે જાવી અમે ઘર બાજુ. તો હવે અમે પૂગી ગયા રાજકોટ અને મેં હજી જમ્યા પણ નથી. તો અમે જવું જોઈશે રેસ્ટોરન્ટમાં જમવા. તો હવે અમે પૂગી ગયા રાજકોટની દુકાનમાં જમવા. તો કંઈક આવી દુકાન છે અને અમે મંગાવી લીધો નાસ્તો. પછી અમે જમવા માંડ્યા. તો પછી અમે જમી લીધું અને નીકળી ગયા ચોટીલાની બસ પકડવા. પછી અમે આગળ આવેલા ગયા અને બસ તો ક્યાંય દેખાતી નથી. અને રાજકોટમાં રાતની એવી મજા આવે, તમે પણ ક્યારેક રાતના રાજકોટમાં રખડવા આવજો. પછી એક ટેક્સી મળી ગઈ અને ટેક્સીમાં બેસીને હું અને મારા કાકા નીકળી ગયા ઘર બાજુ. અને મિત્રો ટેક્સીમાં ફૂલ છેલ્લે જગ્યા હતી અને મુજારો પણ ફૂલ થતો હતો અને પછી મજા બહુ આવતી નથી. અને ટેક્સીમાં અમે અડધી કલાકમાં પૂગી ગયા ચોટીલામાં. હમણાં બસ હોય તો 1-1.5 કલાક કરે.